સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં માત્ર 20 રૂપિયા માટે યુવકે એક્ટિવામાંથી કાઢી બંદૂક। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે। ત્યાં ગત 25મી તારીખે 9 યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા અને ત્યાં તેઓએ એક સિગરેટનું પેકેટ માંગ્યું હતું, જેની કિંમત 120 રૂપિયા હતી। ત્યારે યુવકો દ્વારા 100 રૂપિયા જ આપવામાં આવ્યા। ત્યારે આ બાબતને લઈને દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા 20 રૂપિયા બાકી છે તેમ કહેવામાં આવતા યુવકો રોષે ભરાયા હતા અને हमने तो तुझको ये दिए हैं, बाकी हम किसी को पैसे नहीं देते તેવું કહીને મગજમારી કરવા લાગ્યા। મહદ અંશે મગજમારી શાંત પણ થઈ ગઈ હતી, પરંતુ સ્ટોર ચાલકના માલિક પોતાનો મોબાઈલ લઈને યુવકોનો વિડીયો ઉતારવા લાગ્યા। ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા। ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી હતી, પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ, તેથી અન્ય મિત્રએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી હતી। ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ। ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી શીટર ફારૂક છાપરાલો આ છટકામાં એક સંબંધી પણ છે। મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષીને જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવે, ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ જે છોકરાઓએ બંદૂક કાઢી હતી તેની પણ ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે। વડોદરામાં સ્ટેશન રોડ પર એસટી ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું। 25 તારીખના રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ 5 જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા। 2 સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને 100 રૂપિયા આપેલી। એની મૂળ કિંમત હતી 120 રૂપિયા। તો મેં એમની પાસે 20 રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળાગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા। અને નંબર પ્લેટ વગરની ગાડી હતી, તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી, તો પાછા વળીને આવ્યા અને ફરીથી મારી પર 5 જણાએ ગાળાગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલી। સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે। અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ। એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ। અને એમાં પોલીસમાં આપણા એસીપી ચૌહાણ ચાવડા સાહેબને કરેલ જાણ અને પછી ચાવડા સાહેબે મને સયાજીગંજ પોલીસ સ્ટેશન મોકલેલ અને ત્યાં મેં ફરિયાદ નોંધાવેલી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધેલી અને એમણે 24 કલાકમાં ગુનેગારોની ઓળખવિધિ કરીને અને એમને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરેલ। દુકાને હું હતો અને મારા 2 માણસ હતા નોકરી કરે। પહેલાં કોઈ દિવસ નથી આવ્યા, પહેલી વખત જ આવેલા અને કહે છે કે અમે તો તમને 100 રૂપિયા પણ આપ્યા, પણ બીજી જગ્યાએ તો અમે પૈસા પણ નથી આપતા, એટલે અમારી પાસે કોઈ હિંમત પણ નથી કરતું પૈસા માંગવાની એમ। મેં કીધું એ મારા ત્યાં નહીં ચાલે, મેં કીધું તો એ લોકોએ મને બહુ ગાળો આપી। એટલે હું આવી અત્યારે અહીંયા સામાજિક કાર્યકર બી છું, બીજેપીમાં વોર્ડ નંબર 3માં મંત્રી પણ છું, પણ આવો બનાવ મારી 83થી હું આ દુકાને બેસું છું, પણ આવો બનાવ મારી જોડે કોઈ દિવસ બન્યો નહીં। 10 વાગે હા, અને પછી મારી નાખવાની ધમકી આપીને એને નીકળી ગયેલ કે પાછા આવીએ છીએ અમે। મેં કીધું કંઈ વાંધો નહીં, આવો। હા, અને મારા બીજા કસ્ટમર બી બહાર ઊભા રહેલા, એ બી બચારા ગભરાઈને બધા ભાગી ગયા। નહીં, પોલીસ પેટ્રોલિંગ સારું છે, પોલીસની કામગીરી બી સારી છે, એવું નથી પોલીસ પર કોઈ એલિગેશન થાય એવું નથી। બધા ડેલી PCR વાન બી ફરતી હોય છે આ તે, પણ આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા છોકરાઓ હતા, કેમ કે એમનો ભૂતકાળ બી એમના પૂર્વજોનો ભૂતકાળ બી એવો રહેલો છે એવું જાણવા મળેલ છે। ઓળખ પરેડ થઈ તો ક્યાંના નીકળે? ઓળખ પરેડ થઈ તો એ કમાટીબાગના કંઈ 2 છે, કલ્યાણનગરના 2 છે અને એક ફતેગંજ સદર બજાર ડેલાનો છે છોકરો। નામ મને ખબર નથી। શું નામ? સુભાષ અગ્રવાલ।